Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.7. બરાબર, હજી ક્વેશ્ચન આપેલા છે કાર્બનિક પરિવર્તનોમાં ઘણા બધા પૂછાય છે, જેમ કે પ્રશ્ન 6.7 છે, 6.9 છે, બરાબર, એ એમસીક્યુમાં આવે છે. પછી 6.10, 6.11 આ બધા કાર્બનિક પરિવર્તનોના ક્વેશ્ચન આપણને વધારે આપેલા છે. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમે જ્યારે પણ કાર્બનિક પરિવર્તન તૈયાર કરો ત્યારે હંમેશા તમને પહેલા થિયરી એની કમ્પ્લીટ આવડતી હોય છે. થિયરી તમને જો આવડતી હશે તો જવાબ પણ ઇઝીલી મળી જશે. સાથે સાથે કાર્બનિક પરિવર્તન જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જે મુખ્ય પ્રક્રિયક છે એ પ્રક્રિયકમાંથી કઈ નિપજ બનાવવાની છે, પહેલા એને તમે ધ્યાનથી સમજો અને એ નિપજ ક્યાંથી આપણે બનાવી શકીએ છીએ એના માટે ઉલટા એનો વિચારીને જાઓ તો એકદમ ઇઝીલી સરળતાથી તમે બનાવી શકશો. જુઓ, દાખલા તરીકે પહેલો જ અહીંયા ક્વેશ્ચન આપ્યો છે, નીચે દર્શાવેલ સંયોજનમાંથી 1-આયોડોબ્યુટેનની બનાવટ માટેના સમીકરણ લખો. પ્રશ્ન આપણો આપેલો છે. નીચે દર્શાવેલા સંયોજનોમાંથી 1-આયોડોબ્યુટેન બ્યુટેનની બનાવટ માટેના સમીકરણો લખો. આ રીતનો પ્રશ્ન આપેલો છે. હવે અહીંયા પ્રશ્ન કીધો છે 1-આયોડોબ્યુટેનની બનાવટ આપેલી, તો તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે આયોડોબ્યુટેનની બનાવટ માટેની જે પ્રક્રિયા છે આપણી પાસે કઈ કઈ પ્રક્રિયા છે. તો આયોડોબ્યુટેનની બનાવટ માટેની આપણે એક જ પ્રક્રિયા ભણેલા છીએ, જેમાં આપણે ફિંકલસ્ટેન પ્રક્રિયા આપેલી છે. ફ્લોરોઆલ્કીન બનાવવો હોય તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયાનો ઉપયોગ કરો, અને જો આયોડોઆલ્કીન બનાવવો હોય તો ફિંકલસ્ટેન પ્રક્રિયા વાપરો. ફિંકલસ્ટેન પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ, ક્લોરોઆલ્કીન અથવા બ્રોમોઆલ્કીન લઈએ છીએ. એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોનની હાજરીમાં કરાવતા હોય છે, અને એના દ્વારા વિસ્થાપન પ્રક્રિયાથી હેલોજનનો વિનિમય થાય છે અને ક્લોરીન યા બ્રોમિનનું વિનિમય થઈને એમાંથી આયોડો આલ્કેન બનાવતું હોય છે. તો હવે આપણે ધ્યાન રાખવાનું છે કે ફિંકલસ્ટેન પ્રક્રિયા વાપરવાની છે. શેમાંથી બનાવવાના કીધો છે, એમાં સૌથી પહેલા જુઓ, પહેલો આપેલો છે બ્યુટેન 1-ઓલ. બ્યુટેન 1-ઓલ. હવે બ્યુટેન 1-ઓલ એટલે એ તો એક આલ્કોહોલ છે જેનું બંધારણ આ રીતે છે: CH3 CH2 CH2 CH2OH. બ્યુટેન 1-ઓલ માંથી 1-આયોડોબ્યુટેન, 1-આયોડોબ્યુટેન એટલે CH3 CH2 CH2I બનાવવાનો છે. એનો મતલબ મારે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહની જગ્યાએ શું લાવવાનું છે, આયોડીન લાવવાનો. તો હવે કઈ રીતે લાવી શકે, તો આ ફિંકલસ્ટેન પ્રક્રિયાની નિપજ છે, એમાં ઉલટું વિચારો કે ફિંકલસ્ટેન પ્રક્રિયાની નિપજ આયોડો આલ્કેન બનાવે છે શેમાંથી, ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનમાંથી. તો મતલબ મારે આને ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનમાં કન્વર્ટ કરવો પડશે. તો આપણો જે પ્રક્રિયક છે બ્યુટેન 1-ઓલ, એમાંથી સૌથી પહેલા ક્લોરો આલ્કેન જો બનાવવો હોય તો ક્લોરો આલ્કેનની બનાવટ માટેની અલગ અલગ પદ્ધતિ આપણે હેલો આલ્કેન્સની બનાવટમાં ભણી ગયા છે. એમાં સૌથી વધારે ઈઝી જો તમારે યાદ રાખવી હોય તો SOCl2 ની પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા જે આપેલી છે એને યાદ રાખો, અથવા ફોસ્ફરસ અને આયોડીનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ એ પ્રક્રિયા આપણે જનરલી નહીં લેવાની, બને ત્યાં સુધી આપણે આનો ઉપયોગ કરવાનો છે. બરાબર, કે થાયોનિલ ક્લોરાઇડ અને પિરિડીનની હાજરીમાં જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી આ હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન કરી નાખશે અને એની જગ્યાએ શું આવી જશે, Cl આવશે. એટલે નિપજ આપશે CH3 CH2 CH2 CH2Cl. એટલે નિપજ મળી ગઈ 1-ક્લોરોબ્યુટેન. અને જે બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટમાં આપણને ખબર જ છે કે SO2 ગેસ ફોર્મમાં છૂટો પડી જશે, HCl ગેસ ફોર્મમાં છૂટો પડી જાય, જેના કારણે જ ક્લોરોઆલ્કીન શુદ્ધ સ્વરૂપમાં આપણને આ પ્રક્રિયા દ્વારા મળી શકે છે. હવે ક્લોરીનની જગ્યાએ લાવવાનું છે આયોડીન, તો હવે તો એકદમ ઈઝી થઈ ગઈ. હવે પ્રક્રિયા કોની લઈશું, શુષ્ક એસિટોન હાજરીમાં સોડિયમ આયોડાઇડની પ્રક્રિયા.
શુષ્ક એસિટોન અને NaI સાથે પ્રક્રિયા આપીએ તો અહીંયાથી આ આયોડીન ક્લોરીનનું વિસ્થાપન કરી નાખશે એટલે શું થાય છે અહીંયા હેલોજનનો વિનિમય થાય તો -NaCl અને બાકીની મેઇન પ્રોડક્ટ મળશે CH3CH2CH2CH2I જેનું નામ છે 1-iodobutane. અને પરીક્ષામાં પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે હંમેશા કાર્બનિક પરિવર્તનમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, તમને જ્યાં સુધી કન્ડિશન યાદ જ હોય કન્ડિશન લખવાનો પ્રયત્ન કરો જ, અને જ્યારે પ્રક્રિયક અને નિપજો જે બનતી હોય એના નામ બને એટલા લખવાનો પ્રયત્ન કરવાનો. જો ના આવડે તો ખોટું નામ નહીં લખવાનું, નહીતર ખોટો અડધો માર્ક્સ કપાઈ જાય. તો આ પહેલી પ્રક્રિયા આ રીતે આપી છે. બીજી પ્રક્રિયા, બીજી બનાવટ માંગી છે 1-ક્લોરોબ્યુટેન માંથી. 1-ક્લોરોબ્યુટેન માંથી પહેલી જે હતી એ શેમાંથી હતી? બ્યુટેન 1 માંથી આપેલી હતી. તો હવે જુઓ 1-ક્લોરોબ્યુટેન માંથી તો જે માંગી છે ઓલરેડી મેં અહીંયા જ લખી નાખી છે. 1-ક્લોરોબ્યુટેન ની ફિંકલસ્ટીન પ્રક્રિયા કરશો એટલે 1-આયોડોબ્યુટેન બની જાય છે. તો પ્રક્રિયક છે CH3CH2CH2CH2Cl 1-ક્લોરોબ્યુટેન અને એની ફિંકલસ્ટીન પ્રક્રિયા જો લખીએ, માની લો કે કોઈને ફિંકલસ્ટીન પ્રક્રિયાની અહીંયા કન્ડિશન નથી યાદ, તો શું કરવાનું? ફિંકલસ્ટીન પ્રક્રિયાની કન્ડિશન જો યાદ ના હોય તો તમે ખાલી નામ લખી દો ત્યાં ફિંકલસ્ટીન પ્રક્રિયા. એ રીતે સોડિયમ આયોડાઇડ, ડ્રાય એસિટોન અને અહીંયાથી ક્લોરીનનું વિસ્થાપન આયોડીન દ્વારા થશે એટલે નિપજ આપશે CH3CH2CH2CH2I જેને આપણે કહીએ છીએ 1-આયોડોબ્યુટેન. નંબર 3 બ્યુટ 1 ઇનમાંથી બનાવવાનો છે 1-આયોડોબ્યુટેન. તો અહીંયા આલ્કીન આપેલો છે આપણને CH3CH2CH ડબલ બોન્ડ CH2 બરાબર. અહીંયા પહેલા નંબર ઉપર દ્વિબંધ છે એટલે નામ આપીએ છીએ એને બ્યુટ 1 ઇન. બ્યુટ 1 ઇનમાંથી જો હું આમાં આલ્કોહોલમાં આને પરિવર્તિત કરી દઉં અથવા હેલો આલ્કેનમાં જો પરિવર્તિત કરી દઉં, પણ હેલો આલ્કેન બી કયા પ્રકારનો હોવો જોઈએ કે જેમાં પહેલા નંબર પર હેલોજન હોવો જોઈએ, તો એ પ્રમાણે તમે રિએક્શન આપીને આનો જવાબ લાવી શકો છો. તો પહેલા હું શું કરું છું આની અંદર કે આની પ્રક્રિયા HBr વડે કરાવું છું અને HBr ની સાથે અહીંયા પ્રક્રિયક કયો વાપરું છું? ઉદ્દીપક. પેરોક્સાઇડની હાજરીમાં જ્યારે HBr વડે પ્રક્રિયા કરીએ ત્યારે આપણે ભણી ગયા છીએ જે કયા નિયમ મુજબ કામ કરશે? પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ કામ કરશે. તો પ્રતિ માર્કોનિકોવ નિયમ શું કહે છે કે જે અસમ પ્રક્રિયક HBr આપેલો છે એમાં વિદ્યુતઋણી ઘટક જે બ્રોમિન છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જશે અને જે હાઇડ્રોજન છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જાય. તો આવી જે યોગશીલ પ્રક્રિયા આપેલી છે આપણે 11માં ભણ્યા હતા પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ થાય. તો જે નિપજ આવશે એ પહેલા આ રીતે આવશે CH3CH2CH2 અને અહીંયા આવશે Br. તો નિપજ મળી ગઈ 1-બ્રોમોબ્યુટેન. આ 1-બ્રોમોબ્યુટેન ની ફરી સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા આપો. સોડિયમ આયોડાઇડ, શુષ્ક એસિટોન અને એની હાજરીમાં જ્યારે પ્રક્રિયા આપવામાં આવે તો પ્રક્રિયા દ્વારા નિપજ હેલોજનનો વિનિમય કરશે અને 1-આયોડોબ્યુટેન બનાવશે. 1-આયોડોબ્યુટેન. તો જુઓ જે પ્રક્રિયાઓ આપેલી છે 3 પ્રશ્નમાં એકદમ ઈઝીમાં ઈઝી આપેલી છે. ખાલી તમારે ધ્યાન એ રાખવાનું છે કે જે નિપજ બનાવવાની કીધી છે એ નિપજ બનશે શેમાંથી? તો ક્લોરો અથવા બ્રોમો આલ્કેનમાંથી. તો આપણે અહીંયા આપેલો છે આલ્કીન, તો આલ્કીનને બ્રોમો આલ્કેનમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કર્યું? HBr નો ઉપયોગ કર્યો છે કારણ કે અહીંયા લાવવાનો છે પહેલા નંબરના કાર્બન ઉપર. જો બીજા નંબરના કાર્બન પર લાવવાનો હોત તો પછી તમે ડાયરેક્ટ પેરોક્સાઇડની ગેરહાજરીમાં પ્રક્રિયા આપી શકો. તો એક આ રીતે આપણે લખી શકીએ. બીજું કઈ રીતે લખી શકાય કે આ જે આલ્કીન છે એ આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરી નાખો. આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરશો તો એમાંથી પહેલા પ્રાઇમરી આલ્કોહોલ બનશે. એ પ્રાઇમરી આલ્કોહોલમાંથી ફરી પાછી પ્રક્રિયા કરીને શું કરો? હેલોજન લાવો, SOCl2 સાથે પ્રક્રિયા કરો. SOCl2 સાથે પ્રક્રિયા કર્યા બાદ ક્લોરીન જે આવશે એને તમે વિસ્થાપિત કરાવી શકો છો.
પણ સ્ટેપ વધવાનો ચાન્સીસ છે. તો અહીંયા હું જે વાત કરું છું, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જો કરવામાં આવે તો એ પ્રાથમિક આલ્કોહોલ બનાવશે, CH3 CH2 OH. આ જે પ્રાથમિક આલ્કોહોલ બન્યો એની પ્રક્રિયા ફરી SOCl2 સાથે pyridine ઉદ્દીપકની હાજરીમાં કરાવો તો એમાંથી નીપજ આપશે CH3 CH2 Cl અને ફરી એની પ્રક્રિયા આપો ફિંકલસ્ટીન પ્રક્રિયા, NaI ડ્રાય એસીટોન, CH3CO CH3 તો નીપજ આપશે CH3 CH2 CH2I. તો આ રીતે પણ તમે 1-iodobutane બનાવી શકો છો, બરાબર. એટલે એક રિએક્શન આ રીતે છે. પણ જુઓ આમાં કેટલા સ્ટેપ છે, 1 2 3, અહીંયા કેટલા સ્ટેપ છે, 1 અને 2 જ. તો 2 સ્ટેપ રિએક્શન જ આપણે જનરલી વધારે પૂછાતી હોય, 3 સ્ટેપ રિએક્શનો પૂછવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. પણ હા, અમુક પ્રક્રિયા પ્રશ્ન જ્યારે આપેલો હોય છે ત્યારે તમારે થિયરી બેઝ તમે જ્યારે લખતા હશો ત્યારે સ્ટેપ વધવાની શક્યતાઓ છે. એટલે એક આ રીતની કન્ડિશન છે કે આના દ્વારા પણ તમે બનાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે 6.9. હવે આમાં શું કીધું છે, નીચે દર્શાવેલ પ્રત્યેક જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયામાં OH સાથે વધુ ઝડપથી પ્રક્રિયા આપશે. હવે જ્યારે પ્રશ્ન આવે SN2 પ્રક્રિયા માટે, SN2 પ્રક્રિયા હંમેશા ઝડપથી કોણ આપે, 1 ડિગ્રી આપશે, એના પછી 2 ડિગ્રી આપશે અને એના પછી 3 ડિગ્રી આપશે, બરાબર. એટલે આ હેલો આલ્કીનની SN2 પ્રક્રિયાનો આપણે ક્રમ ભણી ગયા. હવે અહીંયા કીધું છે OH માઇનસ સાથે કોણ ઝડપથી પ્રક્રિયા આપે. તો ધ્યાન રાખવાનું કે પહેલા ક્રમ જો મળતો હોય તો ક્રમના આધારે જાઓ. જો બંનેના પ્રકાર સરખા હોય તો પછી જે હેલોજન જોડાયેલો હોય એના આધારે જવાબ આપવાનો. ચાલો જોતા જઈએ. એમાં સૌથી પહેલો પ્રશ્નમાં આપ્યો છે કે કોણ ઝડપથી OH સાથે SN2 પ્રક્રિયા આપશે. તો પહેલો પ્રશ્ન છે CH3Br અથવા CH3I. તો જુઓ આમાં બંને જે હેલો આલ્કેન આપ્યા છે બંને પ્રાઇમરી પ્રકારના છે. જ્યારે પ્રકાર સરખો હોય તો પછી હેલોજન પર જતા રહો કે બ્રોમિન જલ્દી દૂર થાય કે આયોડિન જલ્દી દૂર થાય. બ્રોમિનની વિદ્યુત ઋણતા આયોડિન કરતા વધારે છે તો બ્રોમિનનો બંધ વધારે મજબૂત હોય, આયોડિનનો બંધ થોડોક નિર્બળ હોય. ઝડપથી કોણ દૂર થઈ જશે, આયોડિન, કારણ કે બંધ લંબાઈ પણ આની વધારે, આની બંધ લંબાઈ ઓછી હોય. તો એના આધારે જો અહીંયા બતાવીએ કે CH3Br ની જ્યારે જો પ્રક્રિયા આપીશું તો એમાંથી આલ્કોહોલ તો બનાવશે. એ જ રીતે CH3I ની જો પ્રક્રિયા આપીશું તો એ પણ આલ્કોહોલ બનાવશે, CH3OH. પણ અહીંયા લિવિંગ ગ્રુપ તરીકે એકમાં બ્રોમિન છે અને એકમાં આયોડિન આપેલો છે. તો લિવિંગ ગ્રુપ તરીકે જો વાત કરીએ તો લિવિંગ ગ્રુપ તરીકે સૌથી ઝડપથી કોણ દૂર થઈ શકે, I માઇનસ, અને ત્યાર પછી કોણ દૂર થાય, Br માઇનસ. તો એક ન્યુક્લિયોફાઇલ તરીકે લિવિંગ ગ્રુપ I માઇનસ છે દૂર થતો અને બીજો એક આપેલો છે Br માઇનસ. તો ઝડપથી દૂર કોણ કરશે અહીંયા, આયોડિન. તો આ પ્રક્રિયા સરળતાથી થાય, જેના કારણે આપણે અહીંયા કહી શકીએ કે CH3Br is less than CH3I. કોના માટે કીધું છે પ્રશ્ન, SN2 પ્રક્રિયા માટે, બરાબર. ચલો એના પછીનો નેક્સ્ટ નંબર 2, CH3 3 times CCl અથવા CH3Cl. બે બંધારણ આપ્યા છે, આમાંથી કોણ ઝડપથી પ્રક્રિયા આપશે. તો જો એક પ્રક્રિયક આ છે CH3C CH3CH3Cl અને બીજો આપેલો છે CH3Cl. તો આમાં આ તો તમે જુઓ તૃતીયક સંયોજન આપેલું છે. તૃતીયક સંયોજન હોય તો એની ક્રિયાશીલતા કેવી, સૌથી ઓછી ગણી શકાય. તો મતલબ ઝડપથી પ્રક્રિયા કોણ આપશે, CH3Cl આપશે, બરાબર. એટલે આ રીતનો આનો આન્સર આપવાનો છે, નોંધ કરી લો. ત્યાર પછીનો ક્વેશ્ચન 6.10 આપ્યો છે. હવે આમાં શું કીધું છે, તમે એવા બધા આલ્કિન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયાથી બને. તે પૈકી મુખ્ય આલ્કિનને ઓળખો. તો આમાં કયો આલ્કિન એવો આપેલો છે એ આપણે વિચારવાનો છે કે જે આલ્કિનમાંથી સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા મતલબ બીટા વિલોપનની પ્રક્રિયા દ્વારા આ પ્રકારની નિપજો બની શકતી હોય છે. તો હવે આપણે એના કરતા ઉલટું જ વિચારવાનું છે. અહીંયા શોધવાનું છે આપણે આલ્કિન.
તો એ આલ્કીન કયો હશે એ શોધવાનું. તો જે પ્રક્રિયક આપેલા છે એ જ પ્રક્રિયકની શું કરીએ બીટા વિલોપન પ્રક્રિયા કરવાની અને બીટા વિલોપન પ્રક્રિયા દ્વારા તમને આલ્કીન મળશે. એમાં આલ્કીન કયો મુખ્ય હશે જે આ પ્રકારની નિપજ બનાવી શકતો હોય છે. તો જુઓ પહેલો જે પ્રશ્ન આપ્યો છે એમાં કોની સાથે પ્રક્રિયા બતાવવાની છે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. આવો પ્રક્રિયક આપેલો છે, આની પ્રક્રિયા આપવાની. તો જુઓ પહેલા તો સાયક્લોહેક્સેન લખેલું છે મૂળ સંયોજનમાં. એમાં 1 બ્રોમો 1 મિથાઇલ છે એટલે પહેલા જ નંબરના કાર્બન ઉપર બ્રોમિન પણ છે અને મિથાઇલ સમૂહ પણ હાજર છે એવું કીધું. તો આ થઈ ગયો 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. હવે આની પ્રક્રિયા સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONA સોડિયમ ઇથોક્સાઇડના ઇથેનોલમાં બનાવેલ દ્રાવણ C2H5OH. હવે જ્યારે સોડિયમ ઇથોક્સાઇડની ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા હોય તો આપણે બીટા વિલોપન પ્રક્રિયામાં કોનો ઉપયોગ કરીએ છીએ આલ્કોહોલિક દ્રાવણ લઈએ છીએ. આલ્કોહોલિક KOH હોય જે પ્રબળ બેઝ હોય એનો ઉપયોગ કરે. તો અહીંયા સોડિયમ ઇથોક્સાઇડ એ પ્રબળ બેઝ તરીકે કામ કરે છે અને એ પ્રબળ બેઝની હાજરીમાં જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા કઈ ગણીએ છીએ આપણે બીટા વિલોપન. તો બીટા વિલોપન પ્રક્રિયામાં શું હોય જ્યાં હેલોજન જોડાયેલો છે એ કાર્બન એટલે કયો કહેવાશે આલ્ફા. એના પડોશી જે કાર્બન છે એને કહીએ છીએ આપણે બીટા. તો એક બીટા કાર્બન અહીંયા છે, એક બીટા કાર્બન અહીંયા અને એક બીટા કાર્બન અહીંયા આપેલો છે એટલે 3 બીટા કાર્બન આપેલા છે. તો પ્રક્રિયામાં શું કહીએ છીએ આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થવો જોઈએ અને પડોશી જે બીટા કાર્બન છે એના પરથી હાઇડ્રોજન દૂર થવો જોઈએ. તો આ તો જુઓ બંને સમાન છે તો બેમાંથી કોઈ પણ જગ્યાએથી દૂર કરી શકીએ. અને આ જે આપેલો છે એ અલગ છે CH3 પ્રાઇમરી છે, આ બંને સેકન્ડરી છે. તો એક નિપજ પ્રાઇમરીમાંથી બની શકશે અને એક નિપજ આ બેમાંથી કોઈ એક સેકન્ડરીમાંથી મળી શકશે. એટલે નિપજો કેટલી મળશે અહીંયા 2. તો એ બંને નિપજો અહીંયા દર્શાવીએ છીએ સાયક્લોહેક્સેન. પહેલા શું કરું છું આ કાર્બન ઉપરથી બ્રોમિન દૂર કરું અને આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરી દઉં એટલે અહીંયા શું બની જશે ડબલ બોન્ડ CH2 એક નિપજ આવશે. બીજી નિપજ અહીંયાથી લઈએ, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી નાખો બ્રોમિન અને આ બેમાંથી કોઈ એક ઉપરથી હાઇડ્રોજન દૂર કરો. તો મતલબ ધારો કે આ જે બીટા કાર્બન છે અથવા આ બીટા કાર્બન છે બેમાંથી કોઈ પણ બીટા કાર્બન સરખા છે તો અહીંયા જે 2 હિડન હાઇડ્રોજન છે એમાંથી હાઇડ્રોજન દૂર કરો. તો હું અહીંયાથી હાઇડ્રોજન દૂર કરું છું, અહીંયાથી બ્રોમિન દૂર કરીશ. તો જ્યાંથી ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા થાય ત્યાં પાછો દ્વિબંધ આવવો જોઈએ. તો એ પ્રમાણે જો જોઈશું તો અહીંયા જે નિપજ મળશે આપણને આ રીતે મળશે કે અહીંયા મિથાઇલ એઝ ઇટ ઇઝ છે પણ આ કાર્બન પરથી બ્રોમિન દૂર કરી નાખ્યો, પડોશી બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કર્યું એટલે અહીંયા શું થઈ જશે ડબલ બોન્ડ આવી જશે. હવે જ્યારે આ રીતની નિપજો મળતી હોય તો 2 નિપજ મળે છે એમાંથી એક મુખ્ય નિપજ હોય અને એક ગૌણ નિપજ હોય. તો આપણે આના માટે સેડજેવ રૂલ ભણી ગયા છે. જે ડબલ બોન્ડ ધરાવતો કાર્બન છે બરાબર, એ ડબલ બોન્ડ ધરાવતો કાર્બન જો વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ ધરાવતો હોય તો એ મુખ્ય નિપજ કહેવાય. એક આના પરથી આપણને જવાબ મળે કે આ મુખ્ય નિપજ છે. નંબર 2 બેન્ઝીન રિંગની સંયોજન જ્યારે ચક્રીય હોય ત્યારે ચક્રીય રચનાની અંદર જ્યારે દ્વિબંધ આપેલો હોય ત્યારે એની સ્થિરતા વધારે જોવા મળતી હોય તો આપણે એ રીતે પણ એક આની નિપજ બનાવી શકીએ. તો આ જે છે મુખ્ય નિપજ છે અને આ જે આપેલી છે ગૌણ નિપજ આપી છે. તો આમાં આપણી પાસે જવાબ આ માંગેલો છે કે કયો આલ્કીન હશે જેના દ્વારા તમે મેળવી શકો. તો પ્રશ્ન આવો કીધું તમે એવા બધા આલ્કીન સંયોજનો નિર્માણ કરો જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયાથી બને તો મુખ્ય આલ્કીન ઓળખાવો કીધું એટલે આપણે જવાબ શું આવવો જોઈએ મુખ્ય આલ્કીન તરીકે આવશે. હવે એનું નામ લખવું હોય તો આ કાર્બન નંબર 1 ગણાશે, આ કાર્બન નંબર 2 તો એને કહેવાશે 1 મિથાઇલ સાયક્લોહેક્સિન 1 મિથાઇલ સાયક્લોહેક્સિન તરીકે આને ઓળખવામાં આવે. મુખ્ય નિપજ ઓળખાવો કીધું છે, નામ કદાચ ના લખીએ તો એક સમય ચાલી જશે. ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ, બીજું સંયોજન આપ્યું છે 2-chloro 2-methyl butane 2-chloro 2-methyl butane. હવે 2-chloro 2-methyl butane એટલે કાર્બન કેટલા છે ટોટલ 4 કાર્બન છે. એમાં બીજા જ નંબર પર ક્લોરીન અને મિથાઇલ બંને છે તો મતલબ અહીંયા પણ ક્લોરીન આવશે, અહીંયા પણ મિથાઇલ આવશે. તો આ બની ગયો 2-chloro 2-methyl butane.
તો અહીંયા વેલેન્સી જેટલી ખૂટે છે એ મૂકી દો. અહીંયા તો 4 બંધ થઈ ગયા છે, અહીંયા 2 બંધ મૂકવાના, અહીંયા 3 હાઇડ્રોજન મૂકી દો એટલે વેલેન્સી પૂરી થઈ ગઈ. તો આ થઈ ગયો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે આની જો બીટા વિલોપન પ્રક્રિયા લઈએ, C2H5O અને જે પ્રબળ બેઝ છે અને એનું જે દ્રાવણ લીધું છે આલ્કોહોલિક, તો ફરીથી પાછું અહીંયા બીટા વિલોપન પ્રક્રિયા. તો હવે જો બીટા વિલોપન પ્રક્રિયા થાય તો આ આલ્ફા કાર્બન થઈ ગયો જે હેલોજન ધરાવે છે, અને આ બે પડોશી એના બીટા કાર્બન છે અહીંયા જે બંને સમાન છે પ્રાઇમરી પ્રકારના, અને આ એક બીટા કાર્બન છે એ સેકન્ડરી પ્રકારનો કહેવાય. તો જુઓ આ બંને સમાન છે એટલે અહીંયાથી એક નિપજ બનાવી શકશે, અને આ એક અલગ છે એનાથી, તો એક નિપજ અહીંયાથી બનાવી શકે. તો શું કરીએ, આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર કરી દો અને આ પડોશી બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર કરો. તો જ્યાંથી હાઇડ્રોજન અને હેલોજન દૂર થાય બંને વચ્ચે દ્વિબંધ મૂકવાનો એટલે નિપજ આ રીતે આવશે, CH2 ડબલ બોન્ડ CCH3 CH2CH3, જેનું નામ થશે 2 મિથાઇલ બ્યુટ 1 ઇન, વત્તા બીજી નિપજ એક આપણને અહીંયાથી મળશે, અહીંયાથી હેલોજન દૂર કરો ને અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી દો એટલે નિપજ આ રીતે મળશે, CH3CCH3 ડબલ બોન્ડ CHCH3, અને જેનું નામ લખાશે 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. આ રીતની બે આલ્કીન નિપજો મળે છે. હવે આમાંથી મુખ્ય નિપજ કઈ, તો એના માટે પણ સેટઝેવ રૂલ ફોલો કરો. તો સેટઝેવ રૂલ ફોલો કરવા જે ડબલ બોન્ડ થી જોડાયેલા કાર્બન છે એને આ રીતે કોર્ડન કરી નાખો. એના પછી જે બાકી રહ્યા એ આલ્કાઇલ સમૂહ કેટલા છે એ જુઓ, જેમાં વિસ્થાપિત આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે એ આપણી મુખ્ય નિપજ કહેવાય. તો અહીંયા દ્વિબંધ થી જોડાયેલા કાર્બન પર અહીંયા ખાલી 2 જ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ બતાવ્યા, જ્યારે અહીંયા ટોટલ 3 વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ છે, એટલે સેટઝેવ રૂલ મુજબ આ મુખ્ય નિપજ બની જશે આપણી મુખ્ય નિપજ, અને આ જે મળી એને કહેવાશે ગૌણ નિપજ. એટલે અહીંયા પણ આપણને 2 નિપજો જ મળે છે જેવી અહીંયા મળતી હતી એ રીતે, બરાબર. આમાં મુખ્ય નિપજ આ છે, આમાં મુખ્ય નિપજ સેટઝેવ રૂલ મુજબ આ દર્શાવેલી છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે, એમાં પોઈન્ટ નંબર 3. ત્રીજો પોઈન્ટ શું આપ્યો છે આપણને, એમાં પ્રક્રિયક આપ્યું છે 2,2,3 ટ્રાઇમિથાઇલ 3-બ્રોમો પેન્ટેન, બરાબર. આ રીતનો પ્રક્રિયક આપેલો છે. તો જો મેઇન કાર્બન શૃંખલા પેન્ટેન આપી એટલે 5 કાર્બન, 2 3 4 5. એમાં બીજા નંબર પર અને ત્રીજા નંબર પર મિથાઇલ છે, તો અહીંયા 2 કીધો એટલે એક મિથાઇલ અહીંયા મૂકો, એક મિથાઇલ અહીંયા મૂકી દો. પછી 3 પર કીધો છે તો ત્રીજો એક મિથાઇલ અહીંયા મૂકી દો. પછી શું કીધું, 3 બ્રોમો, તો આના ઉપર કોણ છે, બ્રોમિન. 2 2 3, બરાબર છે. એટલે પહેલા તો પ્રશ્ન તમે ધ્યાનથી જુઓ, અહીંયા જે નામ આપેલું છે ને એકચ્યુઅલી નામમાં ભૂલ છે. નામમાં ભૂલ કઈ રીતે કહેવાય, બ્રોમિન પહેલા આવવો જોઈએ, બરાબર. એટલે સંયોજનનું નામ આ રીતે હોવું જોઈએ, 3 બ્રોમો 2,2,3 ટ્રાઇમિથાઇલ પેન્ટેન હોવું જોઈએ નામ આ રીતે, બરાબર. મારી પાસે જૂની બુક છે, ખબર નહીં નવી બુકમાં કદાચ ચેન્જ કરેલું હોય સુધારીને. તો આપણી પાસે જે બંધારણ છે આની વાત કરેલી છે, 3 બ્રોમો એટલે 3 નંબર પર છે અહીંયા બ્રોમિન, પછી 2 2 3 2 2 3 મિથાઇલ થઈ ગયા, અને 5 કાર્બન છે એટલે પેન્ટેન. બાકીની વેલેન્સી મૂકી દો, CH3 અહીંયા તો ઓલરેડી 4 બંધ થઈ ગયા છે, CH2 CH3. હવે આની સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા, C2H5ONA C2H5OH ઇથેનોલિક દ્રાવણ સાથે પ્રક્રિયા. તો આ થઈ ગયો આપણો આલ્ફા કાર્બન. એના પડોશી બીટા કાર્બન એક અહીંયા છે, એક બીટા કાર્બન અહીંયા છે. તો બીટા વિલોપન પ્રક્રિયા માટે હેલોજન તો હોવો જ જોઈએ, પણ પડોશી બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન બી હોવો જરૂરી છે. તો જુઓ અહીંયા જે બીટા કાર્બન આપેલો છે ત્યાં અહીંયા એક પણ હાઇડ્રોજન જ નથી આપેલો, તો મતલબ આ બીટા કાર્બન ઉપરથી ડિહાઇડ્રોહેલોજનેશનની નિપજ આવશે નહીં. પણ અહીંયા તમે જુઓ આ આલ્ફા કાર્બન પડોશી બીટા કાર્બન એક છે, અને બે પડોશી બીટા કાર્બન અહીંયા બી છે.
તો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, એટલે આ બંને જગ્યાએથી નિપજ પોસિબલ છે. તો એક નિપજ અહીંયાથી બનાવો, બ્રોમિન અહીંયાથી દૂર કરો, હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો, એટલે નિપજ આ રીતે આવશે CH3C CH3 ટ્વાઇસ. અહીંયાથી હેલોજન દૂર થાય છે એટલે CH3 ને નીચે એઝ ઇટ ઇઝ રાખો, બાજુમાંથી હાઇડ્રોજન દૂર થયું એટલે ડબલ બોન્ડ, એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો CH3. તો આ રીતનું એક સંયોજન મળશે. બીજી નિપજ આપણને અહીંયાથી મળી શકે, અહીંયાથી હેલોજન દૂર કરો, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો, એટલે નિપજ આ રીતે આવશે CH3C CH3 ટ્વાઇસ. અને અહીંયાથી હેલોજન દૂર થાય છે અને નીચે જે કાર્બન છે એના ઉપરથી જ હાઇડ્રોજન દૂર થાય છે, તો બાકીનો ભાગ રહ્યો એઝ ઇટ ઇઝ CH2 CH3. હવે આ મુખ્ય નિપજ કઈ હશે એ ઓળખવાની. પહેલા નામ લખીએ, જુઓ નામ લખો ત્યારે અહીંયા ડબલ બોન્ડ આપેલો છે, બરાબર, એટલે વિસ્થાપિત આલ્કાઇલ સમૂહની સાપેક્ષમાં ડબલ બોન્ડની પ્રાયોરિટી આપણે પહેલા આપતા હોઈએ છીએ. તો ક્રમ જે આવશે, ક્રમ અહીંયાથી આવશે 1 2 3 4 5. તો નામ શું થશે 3,4,4 ટ્રાઇમિથાઇલ પેન્ટ 2 ઇન 3,4,4 ટ્રાઇમિથાઇલ પેન્ટ 2 ઇન આવશે. જ્યારે આમાં નામ શું બનશે, જુઓ આમાં આલ્કીન અહીંયા છે, હવે આલ્કીન અહીંયા આપેલો હોય તો નંબર આપી દો 1 2 3 4. તો આ મુખ્ય શૃંખલા થઈ ગઈ, એટલે બ્યુટ 1 ઇન આપેલો છે, બાકીના વિસ્થાપિત સમૂહ છે, આ મિથાઇલ કહેવાશે, આને ઇથાઇલ કહેવાશે. તો બીજા નંબર પર ઇથાઇલ પહેલો આવશે, તો 2 ઇથાઇલ 3 ડાયમિથાઇલ. અને 4 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા છે એટલે બ્યુટ. કયા નંબર પર છે આલ્કીન, પહેલા, એટલે બ્યુટ 1 ઇન તરીકે ઓળખાશે, બરાબર. એટલે બંનેના IUPAC નામ આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે આમાં શું કરવાનું છે કે આની અંદર હવે ધ્યાનથી જોજો, કોઈકને પ્રશ્ન એ થાય કે સર અહીંયા તમે આમ ગયા તો 4 કાર્બન મળ્યા, તો આ તરફ બી જાજો 1 2 3 4, તો અહીંયા 4 કાર્બન જ મળતા ને. તો એ વખતે તમને આ જે કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ છે ને એનું નામ તમને આવડવું જોઈએ. પણ રૂલ શું કહે છે, હંમેશા એવી જ લાંબી શૃંખલા પસંદ કરો કે જ્યાં વધુ વિસ્થાપિત સમૂહ સમાવતા હોવા જોઈએ. જો આમ ગયા હોત તો ખાલી આ એક જ વિસ્થાપિત આવતો, પણ તમે જેવા આ તરફ આવ્યા એટલે 1 2 અને 3 વિસ્થાપિત આવે, એટલે આ આપણું નંબરિંગ સાચું કહેવાય. હવે આમાં મુખ્ય નિપજ શોધવાની છે, તો જે પાઈ બંધ ધરાવતા કાર્બન છે એને બોક્સમાં મૂકી દો, આ રીતે થઈ ગયા. હવે વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ ક્યાં છે એ નક્કી કરો. જુઓ અહીંયા વધુ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહમાં એક આ છે, એક આ બીજો છે, એક આ ત્રીજો. અને આની જો વાત કરીએ તો એક આ આવશે અને એક આ આવશે. તો વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ અહીંયા કેટલા છે, ખાલી 2 છે, જ્યારે અહીંયા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ 1 2 અને 3 છે. તો આપણી જે આ પહેલી નિપજ આપી છે એ શું બની જશે, મુખ્ય નિપજ બનશે, બરાબર. એટલે આ ક્વેશ્ચન બહુ જ સરસ આપેલો છે, એનો જવાબ તમારે આ રીતે શોધવાનો છે, બરાબર. ઠીક છે, તો આ પ્રમાણેનો આ ક્વેશ્ચન પણ અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ જે ક્વેશ્ચન આપેલો છે આપણને એપ્લિકેશન બેઝ આધારિત ક્વેશ્ચન બનાવીને આપેલો છે. તો ક્વેશ્ચન સારો એવો આપેલો છે, કદાચ આપણી સ્કૂલ લેવલની જે એક્ઝામ્સ લેવાય છે એમાં ફર્સ્ટ ટેસ્ટ છે અથવા તો પછી પ્રિલિમ એક્ઝામ જે છે, પ્રિલિમમાં જો પૂછવું હોય તો આ રીતનો ક્વેશ્ચન પૂછી શકે છે. MCQમાં મૂકવું હોય તો MCQમાં પણ આ પ્રકારનો ક્વેશ્ચન મૂકી શકાય છે. એટલે સારો એવો ક્વેશ્ચન આપેલો છે, એટલે આની થોડીક પ્રેક્ટિસ કરજો આ બધા સ્ટ્રક્ચર પરથી, એના નામ પણ કઈ રીતે આવે છે એ બનાવવા માટે. મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. Thanks to all.